મિત્રો અત્યારે ગુજરાતમાં માયાભાઈ આહિરના દીકરાનો અને કોળી સમાજનો ભયંકર જે માથાકૂટ ચાલે છે એના વિશે સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે મિત્રો। અત્યારના સૌથી મોટા સમાચાર મળ્યા છે મિત્રો। શું છે ઘટના, સમગ્ર ઘટના શું છે, આ માહોલ ચાલો આપણે જાણીએ દોસ્તો થોડાક સમય પહેલા એટલે કે 2-3 દિવસ પહેલા કોળી સમાજના લોકો એવો દાવો કર્યો છે કે નવનીતભાઈ કોળી છે એને જયરાજ આહિર એટલે કે માયાભાઈ આહિરના દીકરાએ માર માર્યો છે। આવા વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યા છે। ત્યારે ઘણા લોકોની મને કોમેન્ટ આવી, દેવ આહિર તમે આહિર છો તો તમે પણ કંઈક બોલો, કારણ કે તમે પણ ઊંચા યુટ્યુબર છો, ઊંચા લેવલ ઉપર બેઠા છો, તો તમે કેમ નથી બોલતા? કઈ વાંધો નહીં દોસ્તો, હું પણ બોલું। પણ દોસ્તો હું તમને કહું છું કે એના વિશે શું મોટો ખુલાસો થયો છે। દોસ્તો આખો વિડીયો જોઈ રાખજો, તમને પૂરી માહિતી મળી જાય અને વિડીયોનો વધુમાં વધુ શેર કરજો। મિત્રો પહેલી વાત કે આપણા ગુજરાતની અંદર એક યાદ રાખજો, કોળી યાદ રાખજો, આહિરો યાદ રાખજો, દરબારો, ઠાકોર, પટેલ, 18 વરણ યાદ રાખજો। આપણા ગુજરાતની અંદર દર મહિનામાં 2 લોકોના ડખા થાય। દેવાય ખબર ન થાય, એનું પતી જાય તો બીજા કોકનો આવે, એનું પતી જાય તો બીજા કોકનો આવે, એનું પતી જાય તો કોકનું બીજાનો આવે। મતલબ આપણા ગુજરાતની અંદર માથાકૂટ હાવ નોર્મલ થઈ ગઈ છે, યુપી બિહાર જેવું થઈ રહ્યું છે। દોસ્તો તમે વિચારો, દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે, મારા વખાણ ન કરાય। મારા વિડીયો દર મહિને 15-20 કરોડ માણસ જોવે છે, પણ કોઈ મને એમ નહીં કહી લે કે દેવ આહિર આ સમાજ વિશે આવું બોલ્યા હતા। કોઈ નહીં, હિન્દુ તો ઠીક છે, મુસલમાનનું મેં કોઈ દી નથી બોલ્યું કંઈ, બરાબર? તમે કદાચ જોયું હોય તો મને કહો કે ભાઈ આ બોલ્યા હતા, તો તમારું ચંપલ ને મારું માથું છૂટ છે તમને। મિત્રો હવે હું તમને કહું છું કે આમાં માયાભાઈ આહિરના દીકરાનું નામ જોડવામાં આવ્યું છે, એવું હું કહું તો કોળી ભાઈઓને દુઃખ લાગશે કે દેવભાઈ એને સપોર્ટ કરે, પણ દોસ્તો હું આમાં જે સાચું છે એને સપોર્ટ 100% કરવાનો છું, કોઈ ખોટા માણસને સપોર્ટ નહીં કરું। તો મિત્રો પહેલી વાત એ કે આ કોળી અને આહિરનો માથાકૂટ નથી, આ એક 2 વ્યક્તિની લડાઈ છે। કોની છે? નવનીતભાઈની અને જયરાજભાઈ કદાચ હોય એમાં તો એની છે। કોઈ આહિર સમાજ આમાં વચ્ચે નથી કોળી સમાજ। કોળી સમાજે એકતા માટે ખૂબ મોટી અત્યારે રેલીઓ યોજી છે, એના કોઈક હીરાભાઈ સોલંકી ધારાસભ્ય ભેગા થયા છે, એટલે એ લોકોને સેલ્યુટ કરવું પડે કે એક અવાજે તમને કોળી સમાજને આટલો બધો સપોર્ટ કરે છે, એ બહુ સારી વાત કહેવાય। પણ નફરત ન ફેલાવતા ખોટા વિડીયો વાયરલ કરીને, અમુક તમારામાં હોય છે, અમુક અમારામાં હોય છે, બધી સમાજમાં એવા અમુક માણસ હોય ને કઈ ધંધો નથી હોતો મિત્રો, એ બસ વિડીયો બનાવી નફરત ફેલાવે। મેં જોયા છે 2-3 ઇન્સ્ટાગ્રામમાં એવા છે, એ હાવ લુખીના છે મિત્રો, એટલે એની વધારે ચડતા નહીં, એ ધંધો એવો કરે, જયરાજના ફોટા ઉપર લખે છે કે જયરાજભાઈ કે હું વટ કરું છું ને હું મોદી સાથે કોન્ટેક્ટમાં છું ને મારે કોઈની ડર નથી ને એવા ખોટા પોસ્ટરો બનાવે। તો આવાથી સાવધાન મિત્રો, જયરાજભાઈ એવું કાંઈ બોલતો નથી। એટલે કોળી સમાજ લડો, હકનો ન્યાય મેળવો, હું પણ સાથે છું તમારો કે ભાઈ હું તમને હકની લડાઈ, જે આરોપી છે એને સજા અપાવો। આમાં કોઈ સામાજિક લડાઈ નથી, કોઈ આહિરની નથી કે કોઈ આખા સમાજ કોળીની લડાઈ નથી મિત્રો, સપોર્ટ કરો એને। આ ખોટા જે વિડીયો વાયરલ કરીને ભડકાવાનું ષડયંત્ર કરે છે ને એનાથી દૂર રહેજો મિત્રો, કારણ કે તમે જોતા હશો કે ઘણા માણસો એવા હોય છે કે આપને ભડકાવે કે હવે આપણો સમાજ એક થઈ જાવ, હવે આમ આપણો બધા સમાજ એક જ છે, પેલા તો બધા હિન્દુ બનો મિત્રો, મારું માનવાનું એ છે કે તમે બધા પેલા હિન્દુ બનો, બરાબર? બાકી નવનીતભાઈ રેતી સાથે અને કંઈક જોડાઈ ગયેલા છે 2 નંબરના ધંધામાં, એવા વિડીયો ઘણા બધા આવ્યા છે, હું તમને બીજા વિડીયો બતાવીશ। હવે શું છે શું ભગવાન જાણે, જે છે એ તમને હું વિડીયોમાં બતાવીશ, બરાબર? કદાચ એવું પણ હોઈ શકે છે કે આમાં જયરાજભાઈનો હાથ ન પણ હોઈ શકે છે, અને ખોટે આપણે ભડકતા હોય છે। એટલે શું છે એ પોલીસ તપાસ કરશે, ઘણા કે પોલીસ તપાસ નથી કરતા, ભાઈ બધું કરશે, ધીમે ધીમે થાય, કારણ કે કાયદો કોઈનો હગો નથી હોતો, તમે પૈસાવાળા હોય તમે ગમે, એટલે ખોટા વિડીયો વાયરલ કરીને ભડકાવાનું ષડયંત્ર ના કરો તો બહુ સારું। આપણે કોળી અને આહિરો બધા ભેગા રહીએ છીએ, ભેગા ફરીએ છીએ, તો ખોટું મગજમારી ન કરાય, કંઈ આખા સમાજનું કાંઈ નથી, કારણ કે અમે જે ગામડે રહેતા ન્યાય કોળીવાળો આખો છે, ત્યાં કોળીના ઘણા બધા મારા મિત્રો છે, અને અત્યારે હું ભલે ત્યાં નથી રહેતો પણ ઘણા બધા છે એમ કે, એટલે કોઈ દી અમારા માથાકૂટ થઈ નથી, દલિત સાથે મારે કોઈ દી નથી થઈ, મતલબ એક રહ્યો અને કાયદાનું કામ કરેલા। ભડકાવાના જે ખોટા વિડીયો બનાવતા હોય એ લોકોથી સાવધાન રહેજો મિત્રો, કાયદાનું સારી રીતે કામ કરે છે, જે પણ આરોપી છે એને સજા મળશે, ચિંતા ન કરો, અને ખોટી જાતિ લેવલના વાતો ન કરો મિત્રો, બસ ધન્યવાદ।